સુરતમાં રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી કરાઈ રહી છે। ધોળકિયા ગાર્ડનમાં વિદ્યાર્થીનીઓને 140 વૃક્ષો રાખડી બાંધી વૃક્ષ રક્ષણનો સંકલ્પ લીધો। કંકુ તિલક, આરતી અને પૂજા અર્ચના સાથે વૃક્ષોની રક્ષા માટે પ્રાર્થના પણ કરી, સાથે જ પર્યાવરણ જાગૃતિનો અનોખો સંદેશ પણ આપ્યો હતો। વૃક્ષોની પૂજા અર્ચના કરવાનું હોય ત્યારે વૃક્ષો છે તો માનવજાતનું અસ્તિત્વ છે એવો સંદેશ આપી પર્યાવરણની સંરક્ષણ માટે લોકોને પણ જાગૃત કરાયા। ગ્લોબલ વોર્મિંગ સામે જાગૃતિ ફેલાવવા રક્ષાબંધન પર્વ વૃક્ષોની સાથે જોડીને અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો। મારું નામ ચાહત સાબા છે। હું 11th A માં ભણું છું અને અમારી સ્કૂલ VN ગોધાણી ઇંગ્લિશ મીડિયમ આજે અહીંયા અમે વૃક્ષાબંધન સેલિબ્રેટ કરવા માટે આવ્યા હતા ધોળકિયા ગાર્ડનમાં। ખૂબ જ સરસ પ્રોગ્રામ હતો। આ પ્રોગ્રામની અંદર અમે લોકોએ વૃક્ષોને આવી રીતે રાખડી બાંધીને એ લોકોની આરતી ઉતારીને અમે અહીંયા વૃક્ષાબંધન સેલિબ્રેટ કરી છે। એક નવી વસ્તુ કરવા માટે અમારી સ્કૂલે અમને પ્રોત્સાહન કર્યો અને અમે બહુ મજા આવી આ સેલિબ્રેશનમાં। વૃક્ષોને કેટલું સાચવવું જરૂરી છે? વૃક્ષોને સાચવવું એટલું જ જરૂરી છે જેટલું આપણે આપણા ભાઈને સાચવીએ છીએ, કારણ કે એ પણ આપણી પ્રોટેક્ટ કરે છે અને આપણો ભાઈ પણ આપણને પ્રોટેક્ટ કરે છે। અમે અહીંયા ઓલમોસ્ટ ધોળકિયા ગાર્ડનમાં જેટલા પણ વૃક્ષો છે બધાને વૃક્ષોને રાખડી બાંધી, કારણ કે અમે બહુ બધી ગર્લ્સ અહીંયા લઈને આવ્યા છે। બધા સ્કૂલ તરફથી બહુ બધી ગર્લ્સ અહીંયા આવી છે અને બધી ગર્લ્સે બધા વૃક્ષોને ઓલમોસ્ટ રાખડી બાંધી છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।